પુરા ગ્રામ પંચાયતના વીસીઈનો વિડીયો વાયરલ થયો, જેમાં તે જન્મ પ્રમાણપત્ર માટે 200 રૂપિયા ઉઘરાવી રહ્યો છે. અરજદારો પાસેથી પ્રમાણપત્ર કાઢી આપવા માટે 200 રૂપિયાની ઉઘરાણી કરી નિયમ અનુસાર 21 દિવસમાં કઢાવે તો કોઈ ચાર્જ નથી થતો. બાલાસિનોરમાં લાલ પાણીએ ખેડૂતોનો પાક કર્યો બરબાદ, હવે તંત્ર જાગ્યું. મહીસાગરના બાલાસિનોર આસપાસ ડમ્પિંગ સાઇટના પાપે બોર, કુવા અને તળાવના પાણી લાલ થઈ ગયું છે. કેમિકલયુક્ત પાણીના કારણે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે. ખેતીની જમીન બંજર બની રહી છે. ત્યારે અંગે અનેક રજૂઆત બાદ તંત્ર જાગ્યું. જમિયતપુરા ડમ્પિંગ સાઇટ ખાતે લાલ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અગાઉ કરવામાં આવેલા વિરોધ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપવામાં આવેલી રજૂઆતના પગલે ગાંધીનગરથી જીપીસીબીની ટીમ સ્થળ પર પહોંચી. ટીમે ડમ્પિંગ સાઇટના આસપાસના ખેડૂતોના કૂવામાંથી પણ લાલ પાણીના સેમ્પલ એકત્ર કર્યા. યુવા કોંગ્રેસ પ્રમુખ સાહિલ પરમારે તંત્રને ઝડપી અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ ડમ્પિંગ સાઇટને કાયમી ધોરણે બંધ કરવાની અપીલ કરી છે. સ્થાનિક લોકોમાં પણ પ્રદૂષણને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે અને જો યોગ્ય પગલાં નહીં લેવાય તો કાયદેસર અને ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. ઉનાળાના 10 દિવસ અમદાવાદ વાસીઓને ઓછું પાણી અપાશે. 39 વિસ્તારોને ભર ઉનાળે પાણી માટે તરસવું પડશે. માથાફાડ ગરમી વચ્ચે અમદાવાદ વાસીઓને પાણી વગર તરસ્યા રહેવું પડશે. ઉનાળાના 10 દિવસ દરમિયાન અમદાવાદ વાસીઓને ઓછું પાણી આપવામાં આવશે. અમદાવાદ વાસીઓને પૂરા પાડવામાં આવતા નર્મદા નહેરના પાણીમાં ઘટાડો કરવામાં આવશે અને બોરવેલ ચલાવવામાં આવશે, જેથી પાણીમાં વધઘટ થવાની સંભાવના હોવાને કારણે લોકોને ઓછા પ્રેશરથી ઓછું પાણી મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના જણાવ્યા મુજબ સરદાર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય નહેરમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નહેરના આરસીસી લાઇનિંગમાં થયેલા નુકસાનને રિપેરિંગ અને મરામત નિભાવવાના કાર્ય માટે આગામી 10 દિવસ સુધી નહેરના લેવલમાં જરૂર મુજબ વધઘટ કરવામાં આવશે. જેના પરિણામે કોતરપુર વોટરવર્ક્સ ખાતે મળતા પાણીના જથ્થામાં ઘટાડો થશે અને કોતરપુર વોટરવર્ક્સ ખાતે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે નહીં, જેથી શહેરના પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણીની અછત સર્જાશે. આ પરિસ્થિતિમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે જરૂર મુજબ બોરવેલ ચલાવી ઉપલબ્ધ પાણીના જથ્થા અનુસાર પાણીનું વિતરણ કરવામાં આવશે.